बोलो श्री द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। बालकृष्ण लाल की जय। यमुने महारानी की जय। वल्लभाधीश की जय। रणछोड़ राय की जय। अकारण करुणा वरुणालय भगवान श्री कृष्ण नो शब्दमय देह एटले के भागवत भगवान एना चरणों में कोटि कोटि वंदन। यजमान श्री वाड़ोदरिया परिवार बधा ग्राम्यजनों सर्व वैष्णवो आप सर्वना हृदय में बिराजता ठाकुर जी ने मारा जय श्री कृष्ण चरणों में नमस्कार। आजना द्वितीय दिवस बीजा दिवसनी बीजा सत्रनी कथानो मंगल प्रारंभ। सवारनी कथा आपणे बधाए सांभળી। कलियुगનું આગમન થાય, परीक्षित महाराज ने श्रापनी कथा अने परीक्षित महाराज ने श्राप लागे सुखदेव जी महाराज जेवा गुरुनी तलाश करे। सुखदेव जी महाराज जेवा गुरु प्राप्त थाय अने भागवत कथा नु श्रवण करवा माटे ए सुखदेवजी महाराज ए बेसे। त्या सुधी आपणे सर्वे कथा सांभળી। आगळनी कथामां गुरुना महात्म्यनी दादाए आपणने कथा श्रवण करावी के गुरुनी केवी करुणा होय, गुरुनी કેટલી કૃપા હોય તો માણસ એ આ ભવસાગરની અંદર એ તરી જાય। ગુરુની કૃપા વગર એ માણસ એ આગળ ન વધી શકે। એનું એક સુંદર મજાનું દ્રષ્ટાંત બતાવ્યું કે ગુરુની કેટલી કૃપા હોઈ શકે। વાત करूं छू राजा भर्तृहरिनी। आपणे बधा एने गुजराती में भरथरी कही छी। राजा हता, राजवी हता। ए माणस खूब विद्वान, पोते सारा एवा साहित्यना व्याकरणना सारा ज्ञाता हता। पोते पोताना राज्य सुख छोड़ू अने गुरुना आश्रम नी अंदर गया। एनी बात हूँ तमने गुरुनी कृपानी कहेवा मांगू छू। एक दिवस राजा भर्तृहरि पोताना राज्य नी अंदर सुंदर मजानु शासन चलावी रह्या हता। एना राणी हता, एनु नाम हतुं पिंगला। भर्तृहरि ए पिंगलाना प्रेम में अति मोहांग हता। ए राणी ने अति प्रेम करता था, पण ए राणी हता ए राजा ने नहोता चाहता। एक अश्वपालक हतो એટલે ઘોડા ને રાખવા વાળો માણસ હતો, ઈ એને ચાહતા હતા। ઈ ઘોડાને જે સાચવવાળો અશ્વપાલક જે હતો ઈ એક દાસીને પ્રેમ કરતો હતો અને દાસી હતી ઈ રાજાને પ્રેમ કરતી હતી। એક દિવસ એવું બને છે કે સંત આવે
આખું જીવન તપશ્ચર્યા કર્યા બાદ એક અમર ફળ એને મળે. જે માણસ ઈ ફળ ખાય એનું યૌવન ઈ એમને એમ રહીએ. મૃત્યુ તો આવે પણ એનું યૌવન એટલે યુવાની એવી નેવી રહીએ. આવું એક ફળ લઈ અને સંત એ રાજાના ભર્તૃહરિના એ રાજ્યની અંદર આવે. વિચાર કર્યો કે ભાઈ અમારા રાજા જો યુવાન રહે તો એ આખી પ્રજાને સુખ આપે, રાજ્યનું શાસન સારું કરી શકે, એટલા માટે ફળ છે એ સંતે એ રાજાને આપ્યું. ફળ દઈને સંતો ત્યાંથી વયા ગયા. રાજાએ વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં એના કરતા હું જેને ચાહું છું, હું જેને પ્રેમ કરું છું એને લાવને હું આ ફળ આપું. એટલે ઈ ફળ ઈ પિંગલાને રાણીને આપે છે. રાણી ઈ ફળ લઈ અને અશ્વપાલક ઈ ફળ લઈને દાસીને, અને દાસી પાછું ઈ ફળ લઈ અને રાજાને આપે છે. ત્યારે રાજાના હાથમાં જ્યારે ઈ ફળ આવે ત્યારે રાજાને પારાવાર પસ્તાવો થાય છે કે જેને હું આટલું હૃદયથી પણ મારાથી પણ વિશેષ જેને ચાહું છું ઈ મારી સાથે આવો આત્મઘાત કરી શકે. ભર્તૃહરિને પારાવાર પસ્તાવો થાય અને ઈ પસ્તાવાના કારણે ઈ રાજ્ય સુખ છોડી દે. સંપૂર્ણ રાજ્ય સુખ છોડી દીધું. નક્કી કરી લીધું કે હવે કોઈ સારા ગુરુના આશ્રમમાં જઈ અને હવે મારો આત્માનો ઉદ્ધાર કરી લેવો છે. એ જ વ્યક્તિએ શૃંગાર શતક લખ્યું. 3 શતક ભર્તૃહરિએ લખ્યા. શૃંગાર શતક, વૈરાગ્ય શતક અને નીતિ શતક. એ જ માણસે શૃંગાર શતક લખ્યું હતું. એ જ આજે વૈરાગી લઈ લીધો. રાજસુખનો સંપૂર્ણ ત્યાગ કરી જંગલમાં આવ્યા. પૂછ્યું કે સારા સદગુરુ ક્યાં મળશે? પણ ગુરુને એ ગોતવા પડે. જંગલમાં એ સમયે ત્યારે ગોરખનાથજી એ સારા સદગુરુ હતા. ગોરખનાથજી એટલે નાથ સંપ્રદાયના એ શિષ્ય હતા. નવનાથ જે સંપ્રદાય છે એના એક શિષ્ય હતા, એનું નામ હતું ગોરખનાથજી. એ ગોરખનાથજીના આશ્રમની અંદર ભર્તૃહરિ આવે અને ગોરખનાથજીને વંદન કરે અને ગોરખનાથ પાસે એ દીક્ષા માગે કે તમે મને તમારો શિષ્ય બનાવો. અને ગુરુદેવ ગોરખનાથજી એ રાજા પાસે એક શરત મૂકે કે અવશ્ય તમને હું શિક્ષા આપું, અવશ્ય તમને દીક્ષા આપું, પણ એક શરત છે મારી કે તમે રાજા છો અને જ્યાં સુધી તમારામાંથી રાજા પણ ન નીકળી જાય ને, અહંકાર, અભિમાન આ જ્યાં સુધી નીકળી ન જાય ત્યાં સુધી મારો એવો નિયમ છે કે હું કોઈને દીક્ષા આપું નહીં, મારો શિષ્ય બનાવું નહીં. તો કે તમે કયો એ પ્રમાણે બધી શરત તમારી મંજૂર. આશ્રમમાં રહ્યો, આશ્રમની સેવા કરો. 12 વર્ષ બાદ હું જોઉં, 12 વર્ષ પછી તમારી પરીક્ષા લઈશ અને 12 વર્ષે મને જો એમ થશે કે આપ દીક્ષા માટે યોગ્ય છો, શિષ્ય માટે તૈયાર છો, તો હું તમને અવશ્ય દીક્ષા આપીશ.
નિયમ બાંધો ને ગુરુજીને નમસ્કાર કરી ભર્તૃહરિ આશ્રમમાં લેવા રહી ગયા. આશ્રમનું સંપૂર્ણ બધું કામ કરવાનું, ગાયો ચારવા જવાની, આશ્રમની અંદર બધું કાર્ય એ જાતે જ કરવાનું હોય. ગાયો ચારવા જવાની, રસોઈ બનાવવાની, પૂજાના વાસણો સ્વચ્છ કરવાના, ગાયોને લીલું નાખવાનું, દોવાની, એ સંપૂર્ણ લાકડા તોડવા જવાના, સંધ્યા પૂજા પાઠ ગુરુદેવ જ્યારે કરવા બેસે ત્યારે નિત્ય એની બધી તૈયારી કરવાની. આવી રીતના ધીમે 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 કરતા વર્ષો વ્યતીત થાય. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એમ કરતા કરતા 12 વર્ષ એ પૂરા થાય. 12 વર્ષ પૂરા થયા. ગોરખનાથજીએ કીધું હતું કે 12 વર્ષે હું તમારી પરીક્ષા કરીશ. એટલે સમય આવી ગયો. એટલે એક વખત વરસાદ ધીમો ધીમો પડતો હતો અને ભર્તૃહરિ જંગલમાં લાકડા તોડી અને આશ્રમ બાજુ આવતા હતા. લાકડા લઈ અને આવે એમાં ગુરુદેવે પરીક્ષા 12 વર્ષ થઈ ગયા લાવી કે હવે શિષ્યની પરીક્ષા કરું. પાછળથી ગુરુદેવ આવ્યા. ભર્તૃહરિ જાતા હતા એની પાછળથી ગોરખનાથજી આવ્યા. જેમ હાયલા જાતા હતા એની વિપરીત દિશામાંથી આવી અને પાછળથી વાસામાંથી જોરદાર એક પાટું માર્યું. જેવું પાટું લાગ્યું એટલે ભર્તૃહરિ લાકડાનો ભારો પડી ગયો, ગારામાં પડ્યા. ક્રોધ વેશમાં ગુરુદેવની સામે જોયું, કોણે આમ પાટું માર્યું? ક્રોધ આવ્યો. પાછળ વળીને જોયું તો ગુરુદેવ હતા. ગુરુદેવ સામે તો ક્રોધ થાય નહીં. તરત ગોરખનાથજીએ કીધું, જો તમારામાંથી અભિમાન ગયું નથી, અહંકાર એ હજી ગયો નથી. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી વસ્તુઓ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી એ દીક્ષા આપી શકાય નહીં. પેલો નિયમ મેં તમને કીધો હતો. તો કે ગુરુદેવ હવે શું કરવું? તો કે બીજા 12 વર્ષ. કાંઈ વાંધો નહીં, હવે તમે જેમ કયો એમ. બીજા 12 વર્ષનું નક્કી થયું. પાછું એ જ રીતના ભર્તૃહરિ પુનઃ પાછા આશ્રમમાં આવી અને ગુરુદેવની એ જ રીતના જરાય જો ક્રોધ ન કર્યો કે તમે ઓલી વખતે પરીક્ષામાં આમ કર્યું તું ને, નહીં, ઈ કાંઈ નહીં. એ જ રીતના પુનઃ પાછા ગુરુદેવની સેવા કરવા લાગ્યા. પાછી એ જ રીતના નિત્ય જે દૈનિક ક્રમ હતો એ દૈનિક ક્રમ પુનઃ પાછો ચાલવા લાગ્યો. પાછા બીજા 12 વર્ષ પૂરા થાય. પાછા ગુરુદેવ એ જ રીતના વિચારે કે લાવ ઓલી વખતે પરીક્ષા કરી હતી એવી જ રીતના આ વખતે પાછી કઈક પરીક્ષા કરું. એટલે ભગવાન ગોરખનાથજી ગુરુદેવ સ્વરૂપ એ પાછા ભર્તૃહરિની પરીક્ષા કરવા માટે આવે. એ જ રીતના જે રીતના ઓલી વખતે પરીક્ષા કરી હતી, મહામાં પાટું માર્યું હતું, એ જ રીતના આ વખતે પાછું પાટું માર્યું. પડ્યા ભર્તૃહરિ. યાદ આવી ગયું તરત. પેલા તો પડ્યા એટલે ક્રોધ ચડ્યો. પછી યાદ આવી કે ઓલી વખતે ગુરુદેવ હતા કે આ વખતે નક્કી ગુરુદેવ નહીં હોય ને. ગુરુદેવે કીધું પાછું, જો હજી રાજા પણ અભિમાન હજી ગયું નથી, હજી દીક્ષા મળશે નહીં. તમે હજી રાજા પણ અહંકાર તમારામાંથી હજી નાશ નથી થયો. તો કે હવે તો કે હજી બીજા 12 વર્ષ.
20-25 વર્ષ કદાચ આપણે કલ્પના કરી કે 30 વર્ષ ભર્તૃહરિ એ રાજ્ય સુખ ભોગવ્યું હોય અને આવ્યા હોય, 30 વર્ષ ઈ અને 24 વર્ષ આ 54 વર્ષ એ વ્યતીત થઈ ગયા. વિચાર કર્યો ને કાંઈ વાંધો નહીં, ગુરુદેવ જેમ તમે કહો પાછા આશ્રમમાં રહેવા લાગ્યા, પાછા ગુરુદેવની સેવા કરવા લાગ્યા અને પાછું પોતાનું જીવન જે રીતના હતું એ રીતના વ્યતીત કરવા લાગ્યા. ત્રીજી વખત જ્યારે પરીક્ષા થઈ ત્યારે તો એમ કહેવાય છે કે સંપૂર્ણ એ પોતે પોતાની જાતને ભૂલી ગયા હતા કે હું કોણ છું. રાજા હતા એ તો ભૂલાઈ ગયું હતું, પણ પોતાની જાતને એમ કહેવાય છે કે 36 વર્ષની અંદર 36 વર્ષની અંદર પોતાની જાતને ભૂલી ગયા હતા કે હું કોણ છું. અને ત્રીજી વખત જ્યારે ગુરુદેવે પરીક્ષા કરી ત્યારે એમ કહેવાય છે કે પડ્યા અને તરત એને યાદ આવી ગયું, ગુરુજી મને ખબર જ છે કે તમે જ છો. પણ હવે કદાચ તમે મને આમાં દીક્ષા આપો અને યોગ શાસ્ત્ર પુરાણ આવું શીખડાવો તો હવે આ શરીર છે એ હવે એને ખમી શકે એમ નથી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનમ વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિન મુંચત્યાસા પિંડમ. ચરપટ પંજરિકા સ્તોત્રની અંદર શંકરાચાર્ય મહારાજે એક માણસને જોયા. શંકરાચાર્ય મહારાજ એના શિષ્યોની સાથે નીકળતા હતા અને એક માણસને જોયા તો એક માણસ 80-85 વર્ષની ઉંમરે એ વ્યાકરણ શીખતો હતો. ત્યારે શંકરાચાર્ય મહારાજ એને કહે છે કે આ માણસ હવે વ્યાકરણ શીખીને કામ શું છે? હવે વ્યાકરણ શીખીને કરશે શું? હવે તો કે ભગવાનનું નામ લે કે ભલા માણા કે હવે તારે વ્યાકરણના સિદ્ધાંતો શીખીને શું કામ છે? હવે બને એટલું ભગવાનનું નામ લે ઈ તને આડું આવશે. અંગમ ગલિતમ તારા અંગો બધાય ગળી ગયા છે. પલિતમ મુંડમ માથાઓ તારામાં વાળ એકે રહ્યા નથી. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનમ વિહિતમ 10 તારા અંગો એ સંપૂર્ણ ગળી ગયા છે. જાતમ તુંડમ તારી આખી જાત ગળી ગઈ છે. તદપિન મુંચત્યાસા પિંડમ તોય તારા આશાના પિંડ હજી તું મૂકતો નથી. તારી આશા હજી છૂટતી નથી. તારે હજી આ શીખવું ઓલું શીખવું. હવે ભગવાનનું નામ લે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. હે માણસ હવે તું ભગવાનનું ભજન કર, ગોવિંદનું ભજન કર. અહીંયા ભર્તૃહરિ પણ ગુરુદેવને કે ગુરુદેવ હવે તો આ શીખી શકું એવી હવે શક્તિ કોઈ છે નહીં. તમારી સેવા કરું અને સેવામાં મારું આખું જીવન આમનામ વ્યતીત કરી નાખું અને હવે આ દેહ પડી જાય એટલે આ જીવન સાર્થક થઈ જાય. તમારી સેવામાં જ હવે જીવન પસાર કરી નાખું. ત્યારે ગુરુદેવ એને પાસે બોલાવી પાસે બેસાડે. મસ્તક ઉપર જેવા હાથ મૂકે ને જે સમયે ભર્તૃહરિ જે સમયે આશ્રમની અંદર આવ્યા હતા એટલું જ આયુષ્ય કરી નાખે, એટલું જ યૌવન આપી દે. બે હાથ માથે મૂકે ને તા 36 વર્ષ એના આયુષ્યના એ કાઢી નાખે. ગુરુદેવ સામર્થવાન હોય ને તો જ પરીક્ષા કરતા હોય ને. 36 વર્ષ ભર્તૃહરિ ના નીકળી જાય અને 5 જ મિનિટની અંદર 4 વેદ, ઉપનિષદ, પુરાણ, વ્યાકરણથી માંડી અને બધા સાહિત્યનું એને સંપૂર્ણ જેટલું ગુરુમાં સામર્થ્ય હોય એટલું જ પોતાના શિષ્યની અંદર સામર્થ્યવાન બનાવી દે માત્ર 5 મિનિટની અંદર. ભર્તૃહરિ પેલો પ્રશ્ન પૂછે કે ગુરુદેવ આ 5 જ મિનિટનું જો કામ હતું તો આટલા વર્ષો? તો કે એટલા વર્ષો એટલા માટે કે જ્યાં સુધી તારામાંથી રાજાપણું નીકળે નહીં ને ત્યાં સુધી
તું અધિકારી ન બનત. જેવી રીતના તપેલી હોય, એક તપેલી એની અંદર પાણી ભર્યું હોય, એમાં આપણે દૂધ લેવું હોય તો દૂધ આવે નહીં, કારણ કે એમાં પાણી છે. પણ એમાં જો 1 લીટર દૂધ આપણે લેવું હોય તો પેલા એમાંથી પાણી કાઢવું પડે. પાણી કાઢી લઈ એ તપેલી ખાલી થઈ જાય તો એ ખાલી તપેલીની અંદર બીજું 1 લીટર દૂધ એ સમાઈ શકે. એવી રીતના અહીંયા રાજાપણું એને દૂર કરવા માટે એ ગુરુદેવે 36 વર્ષ એ પરીક્ષા કરી. અને એમ કહેવાય છે કે ભર્તૃહરિને સંપૂર્ણ રાજસુખ એ બધું ક્ષય થાય અને ભગવાનની પ્રીતિ લાગે. અને પછી એને નીતિ શતક નામનું શૃંગાર શતક લખ્યું હતું. નીતિ શતક નામનું એને પછી પુસ્તકની રચના કરે. એમાં પહેલો શ્લોક એ નીતિ શતકની અંદર મૂકે કે મારાથી આવી એની પ્રસ્તાવનાની અંદર જ એક શ્લોક મૂકે છે કે મેં મારી જિંદગીની અંદર આવી મોટી ભૂલ કરી. યામ ચિંતયામિ સતતમ મૈસા વિરક્તા સાપ્યન્ન મિચ્છતિ જનોન્ય જનોન્ય સક્ત અસ્મત કૃતે ચ પરિતુષ્યતિ કાચી દન્યા ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. મેં મારી જિંદગીની અંદર પેલી વેલી આવી ભૂલ કરી હતી કે જેનું હું ચિંતન કરતો હતો, જે રાણીને હું પ્રેમ કરતો હતો, એ રાણી મને આવું કષ્ટ આપશે અને મારે આ રાજ્ય સુખ છોડી અને મારા ભાગ્યની અંદર આવું વૈરાગ્ય લખ્યું હોય છે. પછી એને છેલ્લે એમ લખ્યું કે જેને પ્રેમ કરે છે એને ધિકાર છે, હું જેને પ્રેમ કરું છું એને ધિકાર છે, એ અશ્વપાલકને પ્રેમ કરે છે એને ધિકાર છે, અને એ દાસી એને ધિકાર છે. કે એમ કહી અને છેલ્લે ભર્તૃહરિએ ન્યા એ શતકને પૂરું કરી અને પેન તોડી નાખે. આવા કોઈ સદગુરુની એ કરુણા થાય, સદગુરુની કૃપા થાય તો એ માણસનું જીવન પારાવાર સુખમય થઈ જાય. કારણ કે ગુરુનો અર્થ જ એવો થાય, અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ આપણને લઈ જાય. ગુ એટલે એક અંધકાર અને રૂ એટલે પ્રકાશ, અજવાળું. અજ્ઞાન રૂપી અંધકારમાંથી દૂર કરી અને જ્ઞાન તરફ લઈ જાય એ સદગુરુ. એટલા માટે જ સુંદર મજાનો શ્લોક છે ને કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સુખદેવજી મહારાજ જેવા જો પરીક્ષિતને ગુરુ ન મળ્યા હોત તો પરીક્ષિત મહારાજને ભાગવત કથા ન મળત. પરીક્ષિત મહારાજ નું આગમન થાય અને પરીક્ષિત મહારાજ પાસે 7 દિવસ એ ભાગવત કથા સાંભળે પછી એને મૃત્યુનો ભય ન રહે કે કદાચ હવે ભલે મને મૃત્યુ આવે પણ ભાગવત કથા મેં 7 દિવસ સુધી એ રસપાન કરી છે, મને ખબર છે કે કદાચ મને મૃત્યુ આવશે પણ હવે મને કાંઈ નહીં થાય, મારો આત્મા એ અવશ્ય દિવ્ય ગતિને જશે. એમ કહી અને સત્રને આગળની કથા એ દાદા લેશે.
પેલો દાદાને આપી દો, એ દાદાને આપી દો. બોલો દ્વારિકાધીશ કી. આવું થોડું થોડું અડધી અડધી કલાક વાંચવાનું અમારા ભેગા જે શિષ્ય હોય એને શીખડાવવું પડે, નહીતર તો પછી આવતા યુગમાં કથાકારો, હવે તો વધી ગયા છે કથાકારો, 25 લાખ રૂપિયા સુધી પૂગી ગયા છે, વધી ગયા છે. ઇન્ટરવલમાં જાહેરાત કરજો, ઇન્ટરવલમાં, બરાબર ને? અને મારો દીકરો જે કથા કરે છે અત્યારે, એની જુનાગઢ હાલે છે કડિયાવાડીમાં. કડિયાની જ્ઞાતિની વાડીમાં કથા ચાલુ છે. એને આજ કથાનો 4થો દિવસ છે. છેલ્લા 2 દિવસ અહીંયા આવશે. અને મારો દીકરો જે કથા કરે છે ને, એ અમારી 9મી પેઢી છે ભાગવત કથામાં. એ 9મી પેઢી છે. પછી આ કાળું ટી શર્ટ પહેર્યું છે, મહાદેવ લખેલું, એ મારા મોટા દીકરો જે કથા કરે છે ને એનો જ દીકરો છે. પણ એ ના પાડે છે કે મારે કથા નથી શીખવી હવે. કીધું 9 પેઢીએ પૂરું થઈ જાય એવું લાગે છે. આવો મિત્રો, ભગવાનની કથામાં સુખદેવજી અને પરીક્ષિત મહારાજનો એક સંવાદ શરૂ થયો છે, જેમાં ભક્તિ માર્ગ, યોગ માર્ગ અને વૈરાગ્ય માર્ગ. વૈરાગ્ય માર્ગનું બીજું નામ છે પ્રેમ માર્ગ. ભગવાન જેને મળ્યા છે ને બાપ, એને પ્રેમથી મળ્યા છે. બિના પ્રેમ ભગવાન કોઈને મળ્યા નથી. વિતરાગેણ સ વૈરાગી. વૈરાગી એટલે ઘર સંસાર છોડીને ભગવાન લુગડા પહેરીને ભાગી જવું એવું નથી. એ ભાગી ગયા પછી ઘણી સંપત્તિ ભેગી કરે છે. વિતરાગેણ, ઘરમાં રેવા છતાંય ગીતાજી એમ કહે કે પદ્મપત્રમ મિવાંભસા. જલમાં કમલ પ્રગટે અને છતાં કમલને જલ સ્પર્શી ન શકે. પદ્મપત્રમ મિવાંભસા. અને પછીના એક અધ્યાયમાં જુદા જુદા દેવતાઓના જાપ કરવાનું વર્ણન, કે કયા દેવનું અનુષ્ઠાન કરવું, કયા દેવનો જપ કરવો. બ્રહ્માજી અને નારદજીનો સંવાદ એક અધ્યાયમાં બતાવ્યો કે બ્રહ્માજી અને નારદજીનો સંવાદ કઈ રીતે થયો છે. બ્રહ્માજી અને નારદજીના સંવાદમાં ચતુશ્લોકી ભાગવતનું વર્ણન કર્યું છે. એક મંત્ર અહીંયા બહુ સરસ લખ્યો છે કે આપણા બધાનું મન સ્થિર થતું નથી. એના અહીંયા એક મંત્રમાં કારણ દર્શાવ્યા છે સુખદેવજીએ. 9 કારણ બતાવ્યા કે આપણું મન સ્થિર કરવા માટે યા તો વૈરાગ્યપણું, યા તો ભક્તિનું જ્ઞાન, અને યા તો યોગનો માર્ગ. આ 3 માંથી એક પણ જો ન લઈ શકાય તો 9 રસ્તા એકાયરે બતાવ્યા છે એક જ મંત્રમાં. દુરીતમ પેલો શબ્દ વાપર્યો છે, દુરીતમ. મન ખોટા માર્ગે જાય છે એટલે મન પાપી છે, દુરીતમ. બીજો શબ્દ મનને માટે ભગવાને વાપર્યો, દૃષ્ટમ. મન દુષ્ટ છે, અને એ દુષ્ટ મન જો ખાલી દ્રષ્ટ બની જાય, મન ખાલી જોવા વાળું બની જાય. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે જગતમાં રહેવું એ જુદી વાત છે, અને હે પાર્થ, આ જગતને જોયા કરવું એ જુદી વાત છે. પશ્યમે પાર્થ રૂપાણી. હે પાર્થ, આ જગતને જોતા જોતા તું મારા સ્વરૂપને જો. ત્રીજી વસ્તુ બતાવી, અસાધુ નામ. મન કુટિલ છે, કરવાનું કામ મન નહીં કરે, ન કરવાનું કામ મન પેલું કરશે, કુટિલમ. ચોથો શબ્દ વાપર્યો છે, તીવ્રમ.
મન રખડતું છે, મન ભટકતું છે. અને એટલા માટે મન કથામાં, એટલા માટે મન સત્સંગમાં સ્થિર નથી. મન પાંચમો શબ્દ વાપર્યો કામાતુરમ. મન કામાતુરમ છે, કામનાઓને પરિપૂર્ણ કરવા માટે મન મહેનત કરે. છઠ્ઠો શબ્દ વાપર્યો છે હર્ષાતુરમ. હર્ષાતુરમ, મન અતિ હર્ષ અનુભવવા ઈચ્છે છે. સાતમો શબ્દ વાપર્યો છે શોકાતુરમ. મન શોકયુક્ત છે, મન શોક વાળું છે. આઠમો શબ્દ વાપર્યો છે ભયાતુરમ. આ મનમાં તમે જુઓ ક્યારેક ભય ઉત્પન્ન થાય છે. ભય ઉત્પન્ન ભયાતુરમ, શોકાતુરમ, કામાતુરમ, આ બધા શબ્દો મનને માટે છે. અને નવમો શબ્દ મનને માટે વાપર્યો છે. સુખદેવજી ભગવાને પરીક્ષિત રાજાને કહ્યું કે નવમો શબ્દ છે લાલચાતુરમ. મન લાલચું છે. આ મનને સુધારવા માટે 4 મંત્ર અહીંયા બતાવ્યા છે. શ્રીમદ ભાગવતજીનો મૂળ મંત્ર 4 મંત્ર છે. જુઓ 18,000 મંત્ર તો ભગવાન વેદવ્યાસે રચ્યા, પણ આ શ્રીમદ ભાગવતજીના મૂળ 4 મંત્ર અહમ મેવા શમેવાગ્રે નાન્યદત્ત સદસત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મનિમ તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાષો યથાતમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચૈસ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ નતેસ્વહમ. આવા 4 મંત્રો એ મૂળ ભાગવત છે. અને 4 મંત્રમાંથી ભગવાન વેદવ્યાસે 18,000 મંત્રો રચ્યા. કારણ કે વેદવ્યાસજીને ખબર છે કે કલિકાલમાં વાર્તા સ્વરૂપે, એની કથા સ્વરૂપે જો સમજાવીશું તો લોકો એને ગ્રહણ કરશે. બાકી ભાગવત તો ભગવાન નારાયણનું સ્વરૂપ છે. ચતુશ્લોકી ભાગવત, 4 મંત્ર. હવે આ 4 મંત્ર પુષ્ટિ માર્ગમાં લખ્યું છે કે આ ચતુશ્લોકી પ્રગટી શા માટે? ગોલોકમાં મોટો હિંડોળો બાંધેલો છે અને હિંડોળા ઉપર ઠાકોરજી દરરોજ ઝૂલે છે અને રાધાજી મહારાણી ઝુલાવે છે. એમાં એક દિવસ ભગવાને કહ્યું કે તમે ઝૂલા ઉપર બિરાજો હિંચકે, અને હું આજ ઝુલાવું છું તમને. રાધે રાની ઝૂલા ઉપર બેઠા અને ભગવાને એટલો ફંગોળો માર્યો, એટલો ફંગોળો માર્યો, એટલો ફંગોળો માર્યો. રાધાજીએ નીચે જોયું તો હિમાલયના ઉપરથી યમુનાજી વહિત થઈ રહ્યા છે. રાધાજીએ ભગવાનને કહ્યું કે આટલું બધું જોરથી હિંચકો ન મારો, હું યમુનાજીમાં પડી જઈશ. અને એ વખતે ભગવાન ગોલોકના કૃષ્ણ પરમાત્મા મૂળ ભાગવતના 4 મંત્ર બોલે છે. 4 મંત્ર, એનું નામ છે ચતુશ્લોકી. આવો જોઈએ 4 મંત્ર. અહમ મેવા સમેવાગ્રે નાન્યદત સદસત પશ્ચાદહમ યદેતસ યો વશિષ્યેત સોષ્યમ. ભગવાન કહે કે આ જગતમાં જેદી કાંઈ નહોતું તેદીએ હું હતો. જગતમાં બધું છે છતાંય હું છું, અને જેદી જગતમાં કંઈ નહીં હોય તેદી પણ હું જ હોઈશ. અહમ મેવા શમેવાગ્રે નાન્યદત સદસત પરમ. મને ભૂતકાળ નહીં, વર્તમાન કાળ નહીં અને ભવિષ્ય કાળ પણ મને લાગુ નથી પડતો. અહમ મેવા શમેવાગ્રે. અને બીજો મંત્ર ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મનિ તદ વિદ્યાદાત્મનો માયા
યથા ભાષો યથા તમો. ભગવાન કહે કે આ જગતની અંદર મારી માયા છે અને દુનિયાના લોકો મને માયાપતિ કહે છે. ઋતેર્થમ યત પ્રત્યેત ન પ્રત્યેત ચાત્મનિમ તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાષો યથા તમ. માયાના 3 પ્રકાર છે. આ 3 પ્રકારની માયા ભગવાન કહે મને વશ છે. હું જેમ કહું એમ માયા કરનાર છે. માયા એટલે છાયા. માયા એટલે છાયા. પદાર્થ હોય અને પ્રકાશ હોય અને એની જે છાયા પડે એનું નામ માયા છે. પદાર્થ એટલે જીવ, પ્રકાશ એટલે પરમાત્મા અને એની જે વળતી છાયા પડે એનું નામ માયા છે. બીજી વાત કે માયા એટલે આયા. પતિ સવારે 11 વાગે નોકરીએ, સવારે 8 વાગે નોકરીએ વયોગ્ય હોય અને પત્નીને 11 વાગે નોકરીએ જવાનું હોય, પતિ પત્ની બે નોકરી કરતા હોય અને મુન્નાને સાચવવા માટે આયા રાખે છે. આયા શું કરે? બાળકને સાચવે અને એને સાચવવા માટે એને રમકડા આપે, ચોકલેટ આપે, બિસ્કિટ આપે, ચ્યુગમ આપે, બાળકને સાચવે. નથી લાગતું કે આ માયાએ આપણને સાચવવા માટે જ ફ્લેટ, ફિયાટ અને ફ્રીજ આપ્યા? એ માયા છે. માયાએ આપણને સાચવવા માટે આ બધું આપ્યું છે. બાકી આપણે સાચા પરમપિતાને ભૂલી ગયા છીએ, આપણી સાચી માતાને આપણે ભૂલી ગયા છીએ. એને ભૂલવા માટે જ આ બધું આપે છે. ગાડી, વાડી અને લાડી એટલે જ આપે, પરમપિતાને ભૂલવા માટે. સ્વામી રામતીર્થ મહારાજ, તમે સાંભળ્યા હોય તો કહું, સ્વામી રામતીર્થ મહારાજ, તુલસીદાસજી અને સ્વામી રામતીર્થ મહારાજ કાકા દાદાના ભાઈઓ થતા હતા. તુલસીદાસજીને સંસ્કૃતનું જ્ઞાન હતું, જ્યારે સ્વામી રામતીર્થ મહારાજને અંગ્રેજીનું જ્ઞાન પાવરફુલ હતું. પ્રદેશના લોકો સ્વામી રામતીર્થ મહારાજની પાછળ પાગલ બન્યા હતા, પાગલ બન્યા હતા. આ સ્વામી રામતીર્થ મહારાજના પોતાની ડાયરીમાં એક પ્રસંગ લખ્યો છે. તે દિવસે લાહોરની બજારમાં સ્વામી રામતીર્થ મહારાજ ચાલ્યા જતા હતા. એમાં એક ડેલી આવી અને ડેલીનું એક કમાડ ખુલ્લું હતું. ડેલીની અંદર બાપ અને દીકરાનો ઝઘડો ચાલી રહ્યો હતો. સ્વામી રામતીર્થ મહારાજ બજારમાં નીકળ્યા, જોયું કે અહીંયા ઝઘડો ચાલે છે. મહાપુરુષ એને કહેવાય કે એની હારે એને શું નિસ્બત? એને પોતાનું કામ પોતે જતા હોય ત્યાં જતું રહેવું જોઈએ. પણ સ્વામી રામતીર્થ મહારાજ એટલા માટે ઉભા રહ્યા કે બાપ દીકરાનો ઝઘડો, એમાં દીકરાની ઉંમર 5 વર્ષની હતી. નહીતર સ્વામી રામતીર્થ મહારાજ ઉભા ન રહે. સંપત્તિ માટે ઝઘડો હોત તો એને ઉભા રહેવાની જરૂર પણ નથી. સ્વામી રામતીર્થ મહારાજ ઉભા રહ્યા કે શેનો ઝઘડો ચાલે છે. અને સ્વામી રામતીર્થ મહારાજ ડેલી બાર ઉભા રહીને જોયું કે દીકરો અને બાપ ઝઘડી રહ્યા છે. સવારનો પોર છે, સવારનો પોર છે. દીકરો અને બાપ ઝઘડી રહ્યા છે. સૂર્યનો પ્રકાશ છે અને સૂર્યના પ્રકાશમાં ઝઘડે છે. દીકરો એમ કહે છે કે મારે મારા પડછાયાની ચોટલી પકડવી છે. સમજાય છે ઝઘડો શેનો છે? પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગેલા છે, ફળિયામાં તડકો પડે છે, આ છોકરાનો પડછાયો પડે છે, પડછાયો લાંબો છે અને છોકરો એમ કહે છે પપ્પા મારે મારી માથાની ચોટલી પકડવી છે પડછાયાની. હવે પડછાયાની ચોટલી પકડી શકાય? ઈ જેટલો આગળ હાલે પડછાયો આગળ હાલે. અને બહુ લાંબા પડછાયા પડવા માંડે ને એટલે સમજી લેવાનું કે હવે સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. બહુ લાંબા પડછાયા ત્યારે પડે, યા તો સૂર્ય ઉદિત થાય ત્યારે, યા તો સૂર્ય અસ્ત થાય ત્યારે.
અરે પપ્પાએ કહ્યું કે તને ભાન છે કે નહીં? પડછાયા પકડાતા હશે? પડછાયાની ચોટલી પકડી શકાય? આ તારા મામા ઉપર ઉતરો છે, તારા મામા બધા અવાજ છે. સીધું મામા માથે આવ્યું. એ છોકરાની મમ્મી રસોડામાં રોટલી બનાવતી હતી. એ સાંભળી ગઈ. એને બારીએથી કહ્યું, શું છે આ બાપ દીકરો અત્યારમાં ઝઘડો છો છે શું? છોકરાનો પપ્પો કે આ જો તારો દીકરો તારા પિયરિયા ઉપર ઉતરો છે, હવે ઈ ઝઘડી રહ્યો છે, એને પડછાયો પકડવો છે અને પડછાયાની ચોટલી પકડવી છે. એને વેલણ મૂકી ગેસ બંધ કરી, આ તો આજની ભાષામાં કહું છું, બાકી તેથી ગેસ નહોતા, પણ બંધ કરી અને પગથિયા ઉતરીને મમ્મી આવી. એના પતિને કે તમે ભણ્યા છો તો બહુ એન્જિનિયર છો, પડછાયો પકડાવતા શીખડાવો ને. અને એનો મગજ ગયો કે તું મારા ભણતર વિશે ને મારી નોકરી વિશે બોલ નહીં, અમારી નોકરીમાં આવું આવતું જ નથી પડછાયા પકડવાનું. આ તારા છોકરા કોંજાણે ક્યાંથી શીખ્યો છે? એની પત્ની કે તો હું શીખડાવી દઉં એને. બોલે હા હું જો. એની પત્નીએ કહ્યું, મુન્ના ઇધર આવો, ઇધર આવો. આવ્યો. બોલ બેટા શું છે? મમ્મી મારે પડછાયાની ચોટલી પકડવી છે. મમ્મીએ કહ્યું હમણાં પકડાવી દઉં. તારા પપ્પાએ નહીં એને કઈ ખબર જ નથી પડતી. તો મમ્મીએ કહ્યું કે તું સૂર્યને વાહો દઈને ઉભો રહે. એટલે ઉભો રહ્યો. હવે તું તારો હાથ માથે રાખ. માથે રાખ્યો તો પડછાયામાં હાથ માથે ગયો. હવે તારી ચોટલી ઊંચી કર. ચોટલી ઊંચી કરી તો પડછાયામાં ચોટલી ઊંચી થઈ. મુન્નો તાલીઓ વગાડવા માંડ્યો. મમ્મીને આવડ્યું, પપ્પાને આવડ્યું નહીં, મમ્મીને આવડી ગયું. સ્વામી રામ તીર્થ મહારાજ બાપ આ પ્રસંગ પોતાની ડાયરીમાં લખ્યો. પોતાની ડાયરીમાં લખ્યો. અને સ્વામી રામ તીર્થ મહારાજ એટલે જેવી તેવી વિભૂતિ નથી. એણે આ વાત સમજીને લખી છે કે પડછાયો એટલે માયા. પ્રકાશ તરફ તમે જો પીઠ રાખશો, સત્યના તરફ જો પીઠ રાખશો તો પડછાયાની માયાની ચોટલીને તમે પકડી શકશો. બાકી તમે માયાની ચોટલીને પકડવાની ઈચ્છા છોડી દો. દુનિયા સમજે છે કે પડછાયો જૂઠો છે. અને સ્વામી રામતીર્થ મહારાજે પોતાની ડાયરીમાં આ દિવ્ય પ્રસંગ ભગવાનની માયા ઈ છાયા જેવી, ભગવાનની માયા ઈ આયા જેવી છે. અને જેની કાયા માયામાં જ રત રહે, જેની કાયા આ છાયામાં જ રત રહે, એની કાયાના કામણ કનૈયો ન કરે. તમને એક અદ્ભુત રામાયણની વાત કહું. અદ્ભુત રામાયણની. જો કે મેં તો રામકથાઓ ઘણી કરી છે, 10 વર્ષ ત્યાં બંધ કરી છે, બાકી 10 વર્ષ પહેલા તો ખૂબ રામકથાઓ કરી છે. એક અદ્ભુત રામાયણમાં એક પ્રસંગ બહુ સરસ છે, સબરીનો પ્રસંગ, પણ તુલસીકૃત રામાયણ કરતા થોડુંક જુદી રીતે છે, એટલે મને તમને સંભળાવવાની ઈચ્છા થાય એવો છે કે માયા શું છે. પંપા સરોવરની બાજુનું ગામ, અને ગામમાં ઢોલીએ જાહેરાત કરી કે આજે રાત્રે ગામના પાદરમાં બધા ભેગા થજો, કારણ કે અયોધ્યાના રામ આવતીકાલે અહીંયા આવવાના છે, એટલે બધાને અહીંયા ભેગું થવાનું છે. ઢોલ વગાડ્યો અને રાત્રિના સમયે ગામના પાદરમાં ગામના માણસો, મુખી બધા આવ્યા છે. બાજુમાં જ પંપાસરની બાજુમાં સબરીની ઝૂંપડી છે, અને સબરીએ આ સાંભળ્યું છે. એણે વિચાર કર્યો કે ભાઈ ગામની મીટિંગ આજે રાત્રે શું કામ છે, લાવને જઈને તપાસ કરું. અને રાત્રિના સમયે સેવકોએ મોટી મોટી મશાલ સળગાવી. ગામના માણસો બધા આવવા માંડ્યા. અંધારામાં એક બાજુ સબરી બેઠી છે. ગામનાને ખબર નહીં કે સબરી ત્યાં આવી છે. ગામનાએ પૂછ્યું કે ભાઈ આ મીટિંગનો હેતુ શું છે? ત્યારે ગામના શેઠ ઉભા થયા છે. ગામના માણસોને કહ્યું કે મિત્રો, તમને બધાને એટલા માટે બોલાવ્યા છે કે આવતીકાલે ભગવાન રામ અહીંયા પધારવાના છે.
તો પેલી પધરામણી ભગવાનની કોને ઘેરે કરવી એની મંત્રણા કરવા માટે આજે ગામની મીટિંગ કરી છે. બોલો, પ્રભુની પેલી પધરામણી કોને ઘેરે કરવી? શબરીએ સાંભળ્યું કે મારા ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું એ ભગવાન આવી રહ્યા છે, પણ અહીંયા તો ભગવાનના પધરામણીની ઉછાણી થાય છે, ચડાવો થાય છે. એક બ્રાહ્મણ ઉભો થયો. બ્રાહ્મણે કહ્યું કે બ્રાહ્મણ બાય કષ્ટ, હું બ્રાહ્મણ છું, ભગવાન મારે ઘેરે જ આવશે, આ ગામનો બ્રાહ્મણ છું, એટલે આવા કાર્યમાં અમે પેલા હોઈએ, ખબરદાર કોઈ બોલતા નહીં, બાકી અમારે ઘેરે ભગવાન પેલા આવશે, કારણ કે અમે બ્રાહ્મણ છીએ. શબરીએ સાંભળ્યું. શબરીની આંખમાંથી એક આહુડું પડ્યું કે હું તો બ્રાહ્મણ નથી, હું કેમ કહી શકું કે મારો રામ મારે ઘેર આવે? અધમતે અધમ અધમતી નારી, હું તો એવી છું. મીટિંગમાં સન્નાટો છવાઈ ગયો. ત્યાં વળી એક દરબાર ઉભા થયા, ઈ છાટો પાણી કરીને આવ્યા હતા. એણે મૂછે હાથ દીધો, ખબરદાર કોઈ બોલ્યા છો તો રામ ક્ષત્રિય છે, અમે ક્ષત્રિય છીએ, બાકી કોઈ બોલ્યા તો આ તલવાર કોઈની હગી નહીં થાય, રામ અમારે ઘેરે આવશે. સભામાં સન્નાટો છવાઈ ગયો અને એ શબ્દ શબરીએ સાંભળ્યો છે. શબરીએ બીજું આહુડું પડ્યું કે અમારી પાસે સત્તા પણ નથી, અમારી પાસે શૌર્ય પણ નથી, હું તો એક ભીલ જાતિની નારી છું. અહીંયા સભામાં સન્નાટો છવાઈ ગયો. એમાં નગર શેઠ ઉભા થયા કે ભાઈ બાપુ તમે એમ કરો એમ ના હાલે, આ તો બધાયને માટે સવાલ છે અને બધાને એટલે જ ભેગા કર્યા છે. હવે એક કામ કરો, આમાં કોઈની જીદ નહીં હાલે, એક કામ કરો, ભગવાનનો ચડાવો કરીએ, જેને પોતાને ઘેર પધરાવવા હોય ઈ ચડાવો બોલે. હાલો મારા 1001 રૂપિયા, 1001 એક વાર, 1001 બે વાર, 1001 અઢી વાર, 1001 પોણા 3 વાર. બોલો, છે કોઈની ઈચ્છા? શબરીએ સાંભળ્યું કે મારી પાસે પૈસા પણ નથી. ત્રીજી વાર શબરીની આંખમાં આહુડા પડ્યા. શબરી ત્યાંથી ઊભી થઈને વહી ગઈ. પછી શું થયું ખબર નથી. અદ્ભુત રામાયણ. વાત હવે મજાની છે. આ વાત તો આપણે સમજી લીધી, હવે વાત મજાની આવે છે. ગામનું શું થયું એની શબરીને પરવાય નથી. વહેલી સવારે શબરીબાઈ ઉઠી અને સરોવરમાં સ્નાન માટે ગઈ. ત્યાં રામ અને લક્ષ્મણ પૂછતા પૂછતા એની ઝૂંપડી આવ્યા છે. બાપ, એની ઝૂંપડી આવ્યા છે. અહીંયા ચડાવો કરતા હતા, બ્રાહ્મણ તરીકેનો વાદ કરતા હતા, વિવાદ કરતા હતા, અને ભગવાન શબરીની ઝૂંપડી આવ્યા. પણ શબરીની ઝૂંપડીએ જ્યાં હરી આવ્યા ને, ત્યાં શબરી નહોતી. નાના નાના બ્રાહ્મણોના, ઋષિ મુનિઓના છોકરાઓ રમતા હતા. ભગવાન રામે બાળકોને પૂછ્યું કે મિત્રો, અહીંયા શબરી માં ઈ ક્યાં ગઈ છે? તો ઋષિઓના છોકરા રામની પાસે આવીને રામનું બાવડું પકડ્યું અને રામને કહ્યું કે શબરીની વાત અમે તમને કહીએ, પણ તમારું નામ રામ છે, આ તમારી બાજુમાં એનું નામ લક્ષ્મણ છે, તમે બે ભાઈઓ છો. રામને નવાઈ લાગી કે આવડા આવડા નાના છોકરાઓને ખબર કેમ પડી કે હું રામ છું, આ લક્ષ્મણ છે? આ તો નાના બાળકો છે. પૂછ્યું છે બાળકોને કે તમને કેમ ખબર હું રામ છું, આ લક્ષ્મણ છે? તેથી બ્રાહ્મણોના બાળકોએ ભગવાન રામને કહ્યું કે પ્રભુ, શબરી મૈયા અમને દરરોજ કહેતી હતી, છોકરાઓ હું વાંઝણી નથી, મારે 2 દીકરા છે, એક શામલ છે, એક ગોર છે, એકનું નામ રામ છે અને એકનું નામ લક્ષ્મણ છે. છોકરાઓ, જેથી મારા 2 દીકરા અહીં આવે ને તેથી દુનિયા એને જોઈ રહેશે. એટલે અમે ઓળખી ગયા કે તમે રામ અને લક્ષ્મણ અને શબરી માના દીકરા છો.
ત્યાં તો રામની આંખમાં આહુડા આવી ગયા. ધન્ય છે સબરી, આજ મને તારામાં શબરી નહીં દેખાય, મને તારામાં કૌશલ્યા માં દેખાશે. સબરી, કૌશલ્યા માં. અદ્ભુત રામાયણ. અરે માયા જ્યાં પર છે, માયાને શબરી આરે કાંઈ લેવા દેવા નહીં, અને શબરીને માયાની જોડે શું લેવા દેવા. એનું નામ ભગવાનની માયા છે. યથા મહાંતિ ભૂતાની, દેખો તીસરા મંત્ર, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેશ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેસુ નતેશ્વહન. આ જગતમાં જેદી કાંઈ નહોતું તેદી પણ હું હતો, અને હું બધામાં છું, અને બધા મારામાં છે. બે વાત સત્ય છે. બધા ભગવાનમાં છે અને બધામાં ભગવાન છે. દોરામાં પારો છે અને પારામાં દોરો છે. બે વાત જેમ સત્ય એમ બધામાં ભગવાન છે અને ભગવાનમાં બધા છે. દેખો ચોથો મંત્ર, એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસનાત્મનમ અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. ભગવાન સર્વત્ર છે, ભગવાન સર્વદા છે. અત્ર તત્ર સર્વત્ર ઠાકોરજી છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ પ્રેમ તે પ્રગટ હોય મે જાના. રામાયણના બાલકાંડમાં પ્રમાણ આપ્યું છે. પ્રેમ વિના પરમાત્મા પ્રગટે નહીં. સબરીને ભગવાન મળ્યા તો પ્રેમથી. અરે છોડો સબરીની વાત, આગળ કાલે આવશે અષ્ટમસ્કંધની કથા. ગજેન્દ્ર હાથીએ હરિને પુકાર્યા અને હરિ આવ્યા. તમે દેખો રામચરિતમાનસમાં જટાયુ ગીધ છે, ગીધ, અને છતાંય ભગવાન રામે પોતાના હાથથી એનો અગ્નિ સંસ્કાર કર્યો છે. જટાયુને ભગવાને કહ્યું કે તારે જીવવું છે? બોલે નહીં નહીં પ્રભુ, રામના દર્શન થયા, હવે જીવી નહીં. અને દેહ છૂટી ગયો. દશરથ રાજાના અગ્નિ સંસ્કાર રામ ન કરી શક્યા. તમે જુઓ, ઈ ભરતે કર્યા, પણ રામ જટાયુના. નહીતર જટાયુ શું કર્યું? બહુ મોટામાં મોટું કાર્ય કર્યું છે. જાનકીજીનું હરણ થતું હતું તો જટાયુએ જાનકીજીને બચાવવા પોતાની પાંખ ત્યજી, પોતાનો દેહ ત્યજી. સ્વામી સચ્ચિદાનંદ મહારાજ બોલ્યા છે કે જે સમાજ રામાયણના હનુમાન અને રામાયણના જટાયુને ઓળખી ન શકે, ઈ સમાજ પાછળ પગલા ભરતો જાય છે. તમે જુઓ, એક એક સમાજમાં, આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક જટાયુ હશે જ. પારકી નારીના ઉપર જ્યારે સંકટ આવતું હોય ત્યારે માણસ પોતે જટાયુ થઈને ઉભો રહે ને, એની આ દેશ પૂજા કરે છે. બાકી એમ કે અમારે શું લેવા દેવા, અમારે દેખવું નહીં, દાજવું નહીં, એવા માણસોની પૂજા દુનિયા નથી કરતી. નહીતર જટાયુ તો પક્ષી છે. એમ હનુમાન વાનર છે, અને છતાંય ગામો ગામ રામનું મંદિર એક, હનુમાનજીના ગામના ઝાપામાં આવો એટલે બજરંગી બેઠા હોય. હનુમાનજી ચતુશ્લોકી હરિ સર્વત્ર. ભગવાન સર્વત્ર છે અને ભગવાન સમાન છે. આપણા હૃદયમાં પણ પરમાત્મા છે. આત્મા એ જ પરમાત્મા. છતાંય કેટલાયમાં ઈશ તત્વ વધારે દેખાય છે, કેટલાયમાં ઈશ તત્વ ઓછું દેખાય છે. આનું કારણ શું? સ્વામી રામતીર્થે આનો જવાબ આપ્યો છે કે 200 લાલટેન ફાનસ, 200 ફાનસ એક આરે ગોઠવી દો
એક જ હારે કેરોસીન પૂરો, એક જ હારે એને વાઇટ મૂકો, એક જ હારે એને પેટાવો. પણ જે ફાનસના પોટા મેલા હશે એમાંથી પ્રકાશ ઓછો બહાર આવશે, બાકી જેના ફોટા ઉજળા હશે ને એમાંથી સંપૂર્ણ પ્રકાશ બહાર આવશે. સ્વામી રામતીર્થ મહારાજે બતાવ્યું છે. અને હવે અહીંયા દ્વિતીય સ્કંદને વિરામ આપી અને તૃતીય સ્કંદની કથા જોઈએ. તૃતીય સ્કંદના 33 અધ્યાય છે, સર્ગ લીલા છે અને ભગવાન શ્રીનાથજીના જમણા બાહુના મૂળ સમાન તૃતીય સ્કંદ. આવો પેલો મંત્ર જોઈએ. તત્પુરા પુષ્પ મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમોદ્વિમ ત્યક્ત્વા સ્વગૃહમોદ્વિમ. પેલો જ મંત્રમાં સુખદેવજી મહારાજ એમ કહે કે ત્રીજા સ્કંદમાં એક સંવાદ વધે છે. વિદુર અને મૈત્રેય ઋષિનો સંવાદ ત્રીજા અને ચોથા આ બે સ્કંદના 60 અધ્યાય સુધી એનો સંવાદ ચાલશે. ત્રીજા અને ચોથા સ્કંદની કથાને સર્ગ અને વિસર્ગ કહેવાય. આ બ્રહ્માંડ કેવી રીતે પ્રગટ થયું અને બ્રહ્માંડમાં દેવતાઓ કેવી રીતે પ્રગટ થયા એ કથા વિસર્ગ, અને બ્રહ્માંડની કથા એટલે સર્ગ. પરીક્ષિત મહારાજા સુખદેવજીને કહે કે ભગવંત, વિદુરજી તો ભગવાનના ભક્ત હતા, મૈત્રેય ઋષિને ક્યાં મળ્યા અને શા માટે આવો સવાલ પૂછ્યા એ કથા મને વિસ્તારથી કહો. થોડી વાર કથા આપણને મહાભારતમાં લઈ જાય છે. તમે જુઓ, ધૃતરાષ્ટ્ર એટલે શું? ધૃતમ રાષ્ટ્રમ એન સ ધૃતરાષ્ટ્ર. ધૃતી અને રાષ્ટ્ર ભેગું કર્યું એનું નામ ધૃતરાષ્ટ્ર છે. એના પત્ની ગાંધારી, ગાયના જેવી પવિત્રતાને ધારણ કરનાર ગાંધારી. વિદુર એટલે વિકારી વાસનાથી જે દૂર છે તે વિદુર. ઉદ્ધવ એટલે ભગવાનને માટે ઊંચો કૂદકો, પરમાત્માને માટે ઊંચો કૂદકો જે મારે, ઉદ્ધવ.